હેલો એવરીવન, આજે હું તમારા માટે સેવની રેસિપી લઈને આવેલી છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારી ઝીણી સેવ કેટલી સરસ રેડી થઈ છે. તો ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં મોટા 2 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે. ચણાના લોટની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું મણ એડ કરવાનું છે. અહીંયા હળદરનું પ્રમાણ થોડું ઓછું હોય છે અને 2 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા મણ એડ કર્યું છે. હવે આપણે આ બધી જ વસ્તુઓને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે. અહીંયા આગળ જ્યારે પણ તમે સેવ માટેની તૈયારી કરો ત્યારે પાણી થોડું થોડું કરીને એડ કરજો, કારણ કે અહીંયા આગળ સેવ માટે જે લોટ બાંધીએ છીએ તે કડક હોય છે, તે ઢીલો નથી હોતો. જો તમે એકસાથે બધું પાણી એડ કરી દીધું અને થોડો લોટ ઢીલો થઈ ગયો તો જ્યારે તમે સેવ પાડશો ત્યારે અંદર ગઠ્ઠા પડે છે. એટલે ધીમે ધીમે પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતા જવાનું, તો આપણો લોટ સારી રીતે મિક્સ થઈ જાય. આ સેવ બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને ઘરના બધાને ભાવતી હોય છે. તો આપણે આજે જોઈએ કે કેવી રીતે બને છે. આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને તમે એને મિક્સ કરતા જજો. અને મારી આ રેસિપીથી તમે એક વખત આ સેવ જરૂરથી બનાવજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારી આ સેવની રેસિપી કેવી લાગી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો લોટ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. જો આવી રીતનો કડક જ લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે. હવે એક સાઈડ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા આગળ જ્યારે તેલ એકદમ ગરમ થાય પછી જ આપણે લોટને એમાં એડ કરવાનો છે. બાકી તમે જો તેલ ગરમ નહીં હોય અને તમે સેવ પાડશો તો એમાં તેલ ભરાઈ જશે. અહીંયા આગળ મેં સંચો યુઝ કર્યો છે. સંચામાં બધી જ બાજુએ આપણે તેલને અપ્લાય કરવું ખૂબ જ જરૂરી છે, જેથી આ ચણાનો લોટ સંચાની અંદર ચીટકી ન જાય અને આપણી સેવ ઇઝીલી પડે. અહીંયા આગળ તમારે નાયલોન સેવ આવી હોય તો તમે અહીંયા આગળ એ પ્રમાણેની જાડી સેટ કરી શકો છો. મારે અહીંયા નાયલોન નથી બનાવી, થોડી મોટી સેવ મારે બનાવી છે, એટલે મેં એ પ્રમાણે જાડી સેટ કરી છે. તો આવી રીતે આપણે બધી જ જગ્યાએ પ્રોપર રીતે તેલ અપ્લાય કરી દઈએ કે જેથી લોટ ઇઝીલી એમાંથી નીકળી શકે. અને પછી એ સંચાની અંદર હવે આપણે આ લોટને એડ કરી દેવાનો છે. તો આવી રીતે તમે ટેપ ટેપ કરીને એને અંદર એડ કરી દો અને સંચાની અંદર બહુ વધારે ના ભરશો, થોડો ઓછો રાખજો કે જેથી એ બહાર ના આવી જાય. અને આવી રીતે ટેપ ટેપ કરીને એને અંદર લેજો કે જેથી બધો જ લોટ પ્રોપર અંદર આવી શકે. પછી એ સંચાને બંધ કરીને આપણે એને હવે સેવ પાડવાનું સ્ટાર્ટ કરવાનું છે. ચાલો હવે આપણે સેવ પાડવાની તરફ જઈએ. અહીંયા આગળ ઘણા જે નવા હોય છે તેમને ધ્યાન નથી હોતું. આ રીતે જ્યારે તમે રાઉન્ડ ફેરવો છો ત્યારે સંચાની અંદરથી સેવ પડે છે અને નીચેથી તમારે એને નીકાળવાની જરૂર નથી. તમે એને ઊંધી ડાયરેક્શનમાં ફેરવશો એટલે ઓટોમેટિક ત્યાંથી એ છૂટી પડી જશે. હવે એને હાઈ ફ્લેમ ઉપર જ આપણે થોડી ચડવા દેવાની છે. આ સેવને ચડતા બહુ વાર લાગતી નથી, તે તરત ચડી જાય છે. પછી એને ફેરવીને બીજી તરફ પર સારી રીતે ચડવા દેવાની છે. હવે તમે અહીંયા જોઈ શકશો કે મારી સેવ કેટલી સરસ રેડી થઈ ગઈ છે. તો એને 2 મિનિટ માટે ચડવા દઈને પછી આપણે એને બહાર નીકાળી દેવાની છે. આવી જ રીતે મેં મારી બધી જ સેવ અહીંયા રેડી કરી દીધી છે. તમે મારી આ રેસિપીથી એક વખત આ સેવ જરૂરથી ટ્રાય કરજો, જે ખૂબ જ ક્રિસ્પી હોય છે અને બાળકોને ખૂબ જ પસંદ હોય છે. તો તમે આ એકવાર ટ્રાય કરીને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને તમે બીજી કઈ રેસિપી જોવી છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે જેથી હું તમારા માટે એ રેસિપી લઈને આવું. હવે તમે જોઈ શકશો કે આપણી સેવ કેટલી સરસ રેડી થઈ છે. આવી જ રીતે મેં બીજી બધી જ સેવ લઈ લીધી છે, જે ઘરે મિનિમમ હાફ એન આવરમાં આપણી સેવ રેડી થઈ જાય છે. આ બનાવવી ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ સરળ છે. માત્ર અડધો કલાકની અંદર તમે ઘણી બધી સેવ ઘરે રેડી કરી શકો છો. તો આવી જ સારી સારી રેસિપી જોવા માટે તમે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.